ઘાસતીપુરા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન બાબતે એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ હત્યાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના ઘાસતીપુરા ખાન સાહેબનું ભાટુ ખાતે રહેતા અફઝલ મહેબૂબ પટેલની ઘર નજીક રહેતા એઝાઝ ફારૂક મોમેન અને શહેજાદ ઉર્ફ બાબુ ખુજલી ફારૂક મોમેન સાથે પાણીની પાઇપલાઇન બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં અફઝલની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બનાવ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે 26 નવેમ્બરના રાત્રે ઘાસતીપુરા વિસ્તારમાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પાણીની પાઇપલાઇન નાખવાના મુદ્દે 25મી તારીખે સાંજે થોડીક બોલાચાલી થઈ હતી, પરંતુ પછી સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ મરણ પામનાર ત્યાંથી પસાર થતો હતો ત્યારે ફરીથી બોલાચાલી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 26/11/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઘાસતીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું. પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરીથી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું. બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી. આ લોકોની કોઈ ગુનાહિત કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી, પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.